सफल हो जाएगा। तन झूमेगा और मन गीत गाएगा। तन झूमेगा और मन गीत गाएगा। राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे। राम सुंदर मेरी किस्मत चमकाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। हे राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। ओ राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय राजा राम, राम राम जय सीता राम। राम राम जय सीता राम, राम राम जय सीता राम। राम राम जय सीता राम। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। પ્રભુ આવશે જ એવો દ્રઢ ભરોસો. પ્રભુ આવશે એવો દ્રઢ ભરોસો. તમારા અને મારા જીવનમાં હોવો જ જોઈએ. પહેલા દિવસે કહ્યું હતું, વચ્ચે ક્યાંક પણ કહ્યું હશે અને આજે ફરીથી કહું છું કે જેનું મન મેલું હોય એને પરમાત્મા મળતો નથી. મન મેલું ન હોવું જોઈએ. શરીર કદાચ મેલું હોય તો ચાલે, પણ જેના મન મેલા છે એને પ્રભુ મળતા નથી. મન મેલાને તન ઉજડા, બગલા કપટી રંગ. મન મેલા ને તન ઉજડા, બગલા કપટી રંગ. તેથી તો કાગ ભલા, તેથી તો કાગ ભલા, તન મન એક જ રંગ. બગલો ધોળો હોય પણ એનું મન કેટલું મેલું હોય. એક પગે ઊભો હોય, તમને ખબર ના પડે કે આ શું કરે છે, પણ એનાથી તો કાગડો સારો, કારણ કે એનું રૂપે કાળું છે અને એની વૃત્તિ એ કાળી છે.
મૂળ એક તો રંગ છે એનો. તો એક રંગથી ભક્તિ કરો. જેવા બહાર છો એવા જ અંદર રહો. અને બે રંગવાળા માણસોનું આ જગતમાં વધારે ઔચિત્ય રહેતું નથી. બહુ લાંબુ ચાલે નહીં. અને એટલે જ વસુદેવજી અને દેવકીને પૂર્ણ ભરોસો છે કે પ્રભુ અમારે ત્યાં આવશે. અને બન્યું પણ એવું કે પરમાત્મા મથુરાની જેલમાં અવતરણ લઈ ચૂક્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં મા યશોદાને ત્યાં પ્રગટી ચૂક્યા છે. પરોઢ થયું ને પાંગર્યું મન. સવાર તમે વિચારો કે રાતે 12 વાગે મથુરાની જેલમાં કનૈયો જન્મ્યો. એ દિવસનો જે સૂર્યોદય થયો હશે એ સૂર્યોદય પણ કેટલો દિવ્ય હશે કે જ્યારે જગતનો નાથ સૃષ્ટિ ઉપર હોય અને સૃષ્ટિના જડ ચેતન તમામ જીવ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ મય થઈ ચૂક્યા હોય. આંશિક રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક જીવો પરમાત્માના દર્શન કરવા માટે આવે છે. દરેક દેવતાઓ પરમાત્માના દર્શન કરવા માટે આવે છે. કારણ કે આ તો જગતનો બાપ જ્યારે પૃથ્વી ઉપર આવી ગયો હોય, જગતનો નાથ જ્યારે આ પૃથ્વી ઉપર આવી ગયો હોય એટલે એને દર્શન કરવા માટે કોણ ન આવે? નાનકડા કનૈયાના દર્શન કરવા માટે ભગવાન મહાદેવજીને એમ થયું કે પૂર્ણ પરમાત્મા પ્રગટી ચૂક્યા છે, લાવો એમના દર્શન કરવા માટે જઈએ. ભગવાન મહાદેવ તૈયાર થયા. શિવગણો મહાદેવજીને કહે છે કે પ્રભુ તમે કનૈયાના દર્શન કરવા માટે એકલા એકલા જાઓ એમ ચાલે નહીં. તમે દર્શન કરવા માટે જાઓ, અમને સાથે લઈ જાઓ. મહાદેવજીએ ના પાડી, હું એકલો દર્શન કરવા માટે જઈશ, તમે કોઈ આવશો? શિવગણો ભગવાન મહાદેવજીને કહે છે કે પ્રભુ જો તમે એકલા એકલા જશો તો અમે ગોકુલમાં જઈ અને કહી દઈશું દેવાધિદેવ મહાદેવ સાક્ષાત અહીં પધાર્યા છે. અમે કહી દઈશું, અમે કહી દઈશું કે સાધુ વેશે ભગવાન શિવજી આવ્યા છે. મહાદેવજીને એમ થયું કે આ ચેલાઓને સાથે લઈ લઈએ. ભગવાન મહાદેવજી પોતાના ગણો સાથે સાધુ વેશ ધારણ કરી ગોકુલમાં આવે છે. મા યશોદાનો નિયમ કે પોતાના આંગણે જે કોઈ સાધુ બ્રાહ્મણ આવ્યા હોય એનું રોજ એ દાન આપે. ભગવાન મહાદેવજી મા યશોદાને આંગણે ભિક્ષા માંગવા માટે આવ્યા છે. ભિક્ષા માગે છે. મા યશોદાએ એક ગોપીને કહ્યું કે તમે જઈ અને ભિક્ષા આપી આવો. મહાદેવજી ગોપીને કહે છે કે મારે કોઈ દાન કશું જોઈતું નથી, મને તો તમે લાલાના દર્શન કરાવો.
મને કનૈયાના દર્શન કરાવો. અને મા યશોદાજીએ ડોક્યું કરી અને બહાર જોયું કે કોણ આવ્યું છે આંગણે. ત્યાં અદ્ભુત જટા ધારણ કરેલી છે, ગળામાં નાગની માળા જેને ધારણ કરી છે, કાનના કુંડળોમાં સર્પ વીંટળાયેલા છે, દિગંબર અવસ્થા છે, વ્યાગાંબર જેને ધારણ કરેલું છે, ને આખા શરીરે ભસ્મ જેને લગાવેલી છે. અને મા યશોદા ભિક્ષા આપવા માટે, મહાદેવજીને ભિક્ષા આપવા માટે મા યશોદા ભિક્ષા લઈને પધાર્યા છે. ઓ અંગ વિભૂત ગલે રુદ્રમાલા, અંગ વિભૂત ગલે રુદ્રમાલા, શેષ નાગ લિપટાયો, માગો તિલક और वाल चंद्रमा, नंद करे लख जगायो. अंग विभूत गले रुद्रमाला, शेष नाग लिपटायो, मागो तिलक और वाल चंद्रमा, नंद करे लख जगायो. नगर में जोगी आया के आके अलख जगाया, यशोदा के घर आया, वेद कोई समझ न पाया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. निकली नंद रानी कंचन थान धरायो, लो भिक्षा जो कि जाम जंगल में मेरो लाल डरायो. ले भिक्षा निकली नंद रानी कंचन थान धरायो, लो भिक्षा निकली रानी कंचन काल डरायो, लो भिक्षा जो धाम जंगल मेरो लाल डरायो. नगर में जोगी आया, अजब है तेरी माया, जसोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम. भोलेनाथ 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 भोलेनाथ. बोलो हर 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 महादेव. મા યશોદાજી કહે છે કે આ સાધુ બ્રાહ્મણના ગળામાં તો જીવતો નાગ છે. મારા લાલાને જો ક્યાંક હું લઈ જાઉં, મહાદેવ તો કહે છે કે મને લાલાના દર્શન કરાવો, પણ લાલાના દર્શન માટે જો કદાચ હું લઈ જાઉં અને મારો લાલો આ જીવતા નાગથી ડરી જાય તો
મહાદેવ કહે છે કે મૈયા તારો લાલો તો કાળર છે, એને કોઈનાથી બીક લાગે નહીં, બ્રહ્મ સ્વરૂપ છે. જે નાગની શેષ શૈયા ઉપર જે સૂઈ જાય છે એને નાગથી શું બીક લાગે? એને કોઈની બીક ન લાગે. આ બાજુ કનૈયાને ખબર પડી, લાલાને ખબર પડી કે મારા દર્શન કરવા કૈલાસથી સાક્ષાત મહાદેવ પધાર્યા છે, અને લાલો જોર જોરથી રડે છે. લાલાને બહાર નીકળવું છે, મહાદેવના દર્શન કરવા છે, જોર જોરથી રડે છે. લાલો કહે છે કે માં મને બહાર કાઢતી નથી, મારે દર્શન કરવા છે. એક ગોપી માં યશોદાને કહે છે કે મૈયા પેલા સાધુ બ્રાહ્મણ જે બહાર ઊભા છે એ હોઠોથી હોઠ ફફડાવે છે, કંઈક મંત્ર બોલતા હોય એવું લાગે છે, અને એ મંત્ર બોલે છે એટલે જ આપણો લાલો રડે છે. નક્કી એવા કંઈક મંત્રો બોલે છે કે લાલો આપણો રડે છે. અને આ બાજુ મહાદેવ કહે છે મૈયાને કે લાલાના દર્શન કર્યા વગર હું જવાનો નથી. મહાદેવ કહે છે મૈયાને કે ભોજન વગર, અન્ન વગર, જળ વગર વર્ષો સુધી આ મેં તો અહીંયા અલગ જમાવ્યો, અહીંથી જવું નથી. અને મહાદેવજીએ ત્યાં આડિંગા લગાવ્યા છે. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. जल विगल ज्वल प्रवाह पावित स्थले गले वलंब लंबिता भुजंग तुंग मालिका. डमरवयं चकार चंड तांडवं तनोतु न शिव शिव. हे जोगी जोगी रे आया, नगरी में जोगी आया. हे रमता रे जोगी आया, आज गोकुल में जोगी आया. तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. માં યશોદાજીએ લાલાને નવા કપડા પહેરાવ્યા, માથે મેષનું ટપકું કર્યું, અને મહાદેવજીની પાસે લઈ અને માં યશોદા જાય છે. આ બાજુ રડતો લાલો, મહાદેવજી જેવું લાલાની સામે જુએ અને લાલો મહાદેવજીની સામે જુએ છે, અને લાલો હસવા લાગે છે. માં યશોદાને થયું કે નક્કી આ કોઈ સાધારણ સાધુ નથી, આ કોઈ સાધારણ મહાદેવ, ભગવાન મહાદેવ કોઈ સાધારણ નથી એવું માં યશોદાને લાગ્યું. નક્કી આ મહારાજની નજરોમાં કંઈક જાદુ છે. ભગવાન મહાદેવજી મનોમન એવો વિચાર કરે કે લાલાના દૂરથી તો દર્શન કર્યા, પણ જો લાલો મારા ખોળામાં આવી જાય, લાલો જો મારા હાથમાં આવી જાય તો કેટલું દિવ્ય બને. અને ભગવાન મહાદેવજીએ મા યશોદાને કહ્યું કે જો તમે તમારા લાલાનું ભવિષ્ય જાણવા માંગતા હો તો લાલાને તમે મારા હાથમાં આપો. હવે કેવી કઈ માં એવી હોય કે જે પોતાના બાળકનું ભવિષ્ય જાણવા ન માંગતી હોય? માં યશોદાએ લાલાને મહાદેવજીના હાથમાં આપ્યો છે. લાલો જેવો મહાદેવજીના હાથમાં આવે છે અને ભગવાન મહાદેવજીને સમાધિ લાગે છે. ભગવાન મહાદેવ તો સમાધિના દેવ છે. જેવો લાલો પરમાત્માના મહાદેવજીના હાથમાં આવે છે અને મહાદેવજીને સમાધિ લાગી છે, હરિ અને હર આજે એક થયા છે. શિવજી કહે છે
કે મૈયા તારો લાલો મોટો થઈ અને ચક્રવર્તી રાજા બનશે, સોનાની નગરી વસાવશે, તમે એનું ખૂબ સારી રીતે લાલન પાલન કરજો, કારણ કે આ જેવું તેવું બાળક નથી, આ કોઈ સાધારણ બાળક નથી, સાક્ષાત જગતનો નાથ છે, એનું તમે પાલન પોષણ બરાબર કરજો. એટલું બોલી અને ભગવાન મહાદેવજી લાલાને લઈ અને ઊભા થઈ નૃત્ય કરવા લાગ્યા છે. હાથમાં ભગવાન શ્રી કૃષ્ણ, આ બાજુ મહાદેવજી, હરિ અને હર એક થઈ ભગવાન મહાદેવ નૃત્ય કરવા લાગ્યા છે અને લાલાની 5 પરિક્રમા કરી છે. पंचवेद परिक्रमा करके श्रृंगीना शक्ति के रो साचना पर गंगा है दिन रात रात पंचवेद परिक्रमा करके श्रृंगीनाद बजायो. भगवान महादेवजीए લાલાની પરિક્રમા કરી અને ભગવાન મહાદેવજી વિદાય થયા છે. આ કથા યોગેશ્વર અને યોગીશ્વરની છે. સુખદેવજી પરીક્ષિત રાજાને ભગવાનના જન્મથી લઈ અને ભગવાનના કર્મ સુધીની દરેક કથાઓ કહે છે. એમાં ભગવાનના પ્રાગટ્ય પછી ભગવાન મહાદેવજી દર્શન કરવા પધાર્યા છે. ત્યાર પછી લાલાની છઠ્ઠી આવી. છઠ્ઠીના દિવસે નંદજી કંસને કર આપવા માટે ગયા છે. નંદજી કંસને મળ્યા છે, વસુદેવજીને મળ્યા છે અને વસુદેવજી નંદજીને કહે છે કે તમે ગોકુલમાં લાલાને એકલો મૂકીને આવ્યા છો, એ ઠીક કર્યું નથી. તમે ગોકુલને રેઢું મૂકીને આવ્યા છો, તમે જલ્દી જાઓ. ગોકુલમાં કંઈક ઉત્પાત થાય એવું મને લાગે છે. કંસને પણ ચિંતા થતી હતી. કંસે પોતાની સભા બોલાવી. કંસે સભામાં કહ્યું કે આપણા નગરમાં જેટલા તાજા જન્મેલા બાળકો હોય
એ બધાનો તમે વધ કરી નાખો, કોઈ બાળક રહેવું જોઈએ નહીં. અને ત્યારે સૌથી પહેલા પૂતના તૈયાર થઈ છે. પૂતના એટલે પૂત એટલે પવિત્ર, અને ના એટલે નથી. જે પવિત્ર નથી એ પૂતના છે. પૂતના તૈયાર બની છે. પૂતના ગોકુલમાં આવી. ગોવાળિયાઓ બધા એક જ વાતો કરે, બધી ગોપીઓ એક જ વાતો કરે કે નંદને ત્યાં ભગવાને દીકરો દીધો છે. અત્યારે તો નંદ બાબાને ત્યાં અને માં યશોદાજીને ત્યાં લોકો અભિનંદન આપવા માટે આવે છે કે તમને ત્યાં દીકરો પધાર્યો છે, લાલાનો જન્મ થયો છે. પૂતના આખા એ ગામમાં ફરતા ફરતા સૌથી પહેલા માં યશોદા પાસે આવે છે. મૈયા બધાઈ હો. પૂતના આવી માં યશોદાને મળે છે. માં યશોદા વિચાર કરે કે બધી જ ગોપીઓને, ગોકુળમાં રહેતા બધા જ લોકોને હું ઓળખું છું, પણ આને હું ઓળખતી નથી. હવે કનૈયો સૂતો સૂતો એમ કહે છે કે મૈયા, જે આપણા આંગણે આવ્યું છે એને કદાચ તું નહીં ઓળખતી હોય, પણ હું તો એને બરાબર ઓળખું છું કે આ કોણ છે. પણ આંગણે આવ્યો એ અતિથિ કહેવાય. કનૈયાએ મનોમન નક્કી કર્યું કે આવતા તો પૂતના એની રીતે આવી છે, આવવાની તિથિ પૂતનાએ નક્કી કરી છે, પણ એને જવાની તિથિ હું નક્કી કરીશ. એની પુણ્યતિથિ નક્કી કરવાનું કામ મારું છે. આ બાજુમાં યશોદા મીઠાઈ લેવા માટે ઘરમાં ગયા. પૂતના આજુબાજુ જુએ છે, કોઈ ન જુએ એવી રીતે પૂતનાએ લાલાને ખોળામાં લીધો છે. જ્યાં લાલો પૂતનાના ગોદમાં આવે છે ત્યાં લાલાએ આંખો બંધ કરી છે. આ બાજુ પૂતના આજુબાજુ જોઈ અને લાલાને વિષયુક્ત દૂધ પાન કરાવવાની તૈયારી કરે છે. પૂતના આજુબાજુ જુએ છે કે મને કોઈ ન જુએ એવી રીતે એ લાલાને સ્તનપાન કરાવવા લાગી છે. કનૈયો કહે છે કે જો પ્રેમ હોય તો જ દૂધ આવે, બાકી આવે નહીં. આના મનમાં અને એના હૃદયમાં જ કપટ ભરાયેલું છે. એને દૂધ આવે નહીં, પણ લાલો કહે છે કે મને ફાવશે. લાલો પૂતનાના ખોળામાં છે, પૂતના સ્તનપાન કરાવવા લાગી છે અને લાલો ધીરે 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 સ્તનપાન કરતા 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 પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યું છે. ધીરે 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 પૂતનાનું આખું શરીર ખેંચાવા લાગ્યું છે. પૂતના હવે બૂમો પાડે છે, મુચ્ચતામ મુચ્ચતામ, મને તું છોડી દે, મને તું છોડી દે. પણ લાલો કહે છે કે હું જેને એક વખત પકડું એને ફરીથી છોડતો નથી. અને જોત જોતામાં પૂતનાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. પૂતનાનું એ વિશાળ શરીર ઘરમાં પડ્યું છે અને એના ઉપર કનૈયો રમે છે. ભાગવતજીમાં
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પૂતનાને ભગવાને મારી નથી પણ એને તારી છે. જેનો જેનો પરમાત્માએ વધ કર્યો છે, કે જેના જેના પરમાત્માએ પ્રાણ લીધા છે, એને પરમાત્માએ માર્યા નથી. કારણ કે ભગવાનના હાથે જે મરાય છે એનો તો મોક્ષ જ થાય છે. લાલાને માં ગૌશાળામાં લઈ જાય છે, નજર ઉતારે છે. દરેકે દરેક બાબતમાં માં યશોદા જેવું કંઈક બને એવું તરત જ લાલાની સૌથી પહેલા નજર ઉતારી દે છે. લાલો જેટલો સમય ગોકુળમાં રહ્યો એટલો સમય માએ લાલાની નજર દરેકે દરેક પ્રસંગે ઉતારી છે. અને ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે, કોઈ પણ નાનું બાળક હોય એને વારંવાર નજર લાગી જતી હોય, વારંવાર એની સાથે કંઈક અનિષ્ટ થતું હોય, વારંવાર બાળક રડતું હોય, તો પૂતના કવચનો પાઠ જો કરવામાં આવે તો એ બાળક રડતું પણ બંધ થાય છે અને એની નજર પણ ઉતરે છે. લાલાને માએ દૂધ પાન કરાવ્યું. માને હવે થોડીક શાંતિ થઈ છે. ભગવાનને માએ સોડાવ્યા છે, ભગવાન સૂઈ ગયા છે. પૂતનાના આ બાજુ અગ્નિ સંસ્કાર પણ થયા છે. સુખદેવજી મહારાજ લાલાનું દિવ્ય વર્ણન કરી રહ્યા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ભગવાનના અન્ય ચરિત્રોની ગાથા પણ હું તને સંભળાવું છું. એકવાર બન્યું એવું કે માએ કનૈયાને સ્તનપાન કરાવી અને નીચે મૂકી અને માં ગયા છે. કનૈયાનો સુંદર મજાનો શણગાર સજાયો છે અને સૌથી પહેલા કનૈયાએ પડખું ફેરવ્યું છે. જેવું પડખું ફેરવ્યું અને માં યશોદા બૂમા બૂમ કરે છે. બધી ગોપીઓને બૂમો પાડી પાડીને બોલાવે છે. બધી ગોપીઓ ચિંતાતુર થઈ અને દોડીને આવે છે, પૂછે છે કે માં શું થયું? અને માં યશોદા ગોપીઓને કહે છે કે આજે પહેલી વખત મારા લાલાએ પડખું ફેરવ્યું છે, ચાલો ઉત્સવ કરીએ. સુખદેવજી કહે છે કે માં યશોદાએ લાલાની દરેક બાબતોમાં ઉત્સવ કર્યો છે. સૌથી પહેલા લાલાએ પડખું ફેરવ્યું તો પણ માએ ઉત્સવ કર્યો. સૌથી પહેલી વખત લાલો રડ્યો ત્યારે પણ માએ ઉત્સવ કર્યો. પહેલી વખત લાલો હસ્યો ત્યારે પણ ઉત્સવ કર્યો. પહેલી વખત લાલો કોઈને ધક્કો મારીને આવ્યો ત્યારે પણ ઉત્સવ કર્યો. પહેલી વખત ઘરમાં કોઈની ફરિયાદ આવી ત્યારે પણ ઉત્સવ કર્યો. કારણ કે માં યશોદાને કનૈયો લાડકો છે. માં યશોદાને કનૈયો બહુ વાલો છે અને એટલે દરેકે દરેક બાબતોમાં માં યશોદાએ ઉત્સવ કર્યો છે. માં યશોદાએ એક વખત જાહેર કર્યું કે ગામમાં બધાને કહી દો કે ઘરે કોઈ જમવા બનાવે નહીં, ગામ ધુમાડા બંધ. ધુમાડા બંધ ગામ કરાવો. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. વેદ મંત્રોના ગાન થયા છે. બ્રાહ્મણો વેદ ઘોષ કરી રહ્યા છે. મંગલ વાજા વાગવા લાગ્યા છે. લાલાને સોનાના સુંદર પાત્રમાં લેવામાં આવ્યો છે. સુંદર પાત્રમાં સરસ મજાનું યમુનાજીનું જળ ભરવામાં આવ્યું છે. એ યમુના જળ છે એમાં કેસર મિશ્રિત કરવામાં આવ્યું છે. માએ બધી ગોપીઓને બોલાવી છે. બધી ગોપીઓ ભેગી થઈ છે અને એ સુંદર સોનાના પાત્રમાં મંગલ ગીતો ગાતા ગાતા યમુના જળથી લાલાનો
અભિષેક કરવામાં આવ્યો છે અને બધી જ ગોપીઓ ભેગી થઈ લાલાને પહેલી વખત સ્નાન કરાવે છે. આપણે બધા પણ એવો ભાવ કરી શકીએ કે આપણા હૃદયથી કોમળ બીજું કશું નથી, અને હૃદયથી મોટું પાત્ર અને પવિત્ર પાત્ર પણ બીજું કશું નથી. તો આપણા હૃદયમાં પણ આપણા મનથી અહીંયા બેઠા બેઠા આપણે એવું નક્કી કરીએ કે આપણે પણ એક સોનાનું પાત્ર લીધું છે, એમાં ગંગાજીનું, યમુનાજીનું, સરસ્વતીજીનું, સાબરમતીજીનું, નર્મદાજીનું પાણી લીધું છે, એમાં કેસર મિશ્રિત કર્યું છે, અને આપણે લાલાને અહીંયા બેઠા બેઠા એનો અભિષેક કરતા હોઈએ, એને સ્નાન કરાવતા હોઈએ, એવો આપણે બેઠા બેઠા ભાવ કરી શકીએ. અમારા અહીં યજમાન પરિવારમાં સુરેશ કાકા છે, એમને યમુનાજીના જળનું જે ભજન આવે એમાં એમને નૃત્ય કરવાની ઈચ્છા હતી. આપણે અહીંયા બેઠા બેઠા ભગવાનનો જાણે અભિષેક કરતા હોઈએ તેમ, ભગવાનને સ્નાન કરાવતા હોઈએ તેમ આપણે અહીંયા બેઠા બેઠા આપણે ભાવ કરીશું. આવો યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળે માં કેસર ઘોળી, યમુના જળે માં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોળી, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોળી, હલકે હાથે અંગો ચોળી સ્નાન કરાવું શામળા. અંગો વસ્ત્રે લૂછી આપું પીળું પિતાંબરે શામળા. અંગે વસ્ત્રો લૂછી આપું પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખિયા પાકડિયા તુજે માલમાં. દિલ સુગંધી નાખી આપું વાકડિયાળા વાડમાં. જો કનૈયો છે ને બહુ કોમળ છે, લાલો બહુ કોમળ છે. ગોપીઓ ધ્યાન રાખે છે કે કનૈયાને ક્યાંય વાગી ન જાય. ગોપીઓ ધ્યાન રાખે છે કે આ કેસરની પત્તી એ કોમળ હોય, પણ કેસરની પત્તી એ લાલાને વાગવી જોઈએ નહીં, એનું ધ્યાન રાખે છે. સરસ મજાનું સ્નાન કરાવે છે. સ્નાન કરાવતા કરાવતા ધીરે ધીરે અંગો એટલા કોમળ છે લાલાના કે ધીરે ધીરે એને લૂછે છે અને લાલાને પીળું પીતાંબર પહેરાવે છે. સરસ મજાનું કનૈયાના વાળ કેવા છે? તો વાકડિયા વાળ છે. વાકડિયા વાળમાં સુગંધિત તેલ નાખ્યું છે. લાલાને વાકડિયા વાળમાં સુગંધિત તેલ નાખી અને સરસ મજાનું તિલક કર્યું છે. તિલક કરી દરેક માં પોતાના બાળકને, બાળક ગમે તેવું હોય પણ દરેક માં પોતાના બાળકને કપાળમાં મેશ આંજે, અને હવે તો બંધ કરી દીધું બધાએ, બાકી પહેલા તો આંખમાં મેશ નાખતા હતા નાના બાળકોને. છોકરું ના માને તો એનું મોં પકડી અને એની માં એની આંખમાં અંજન કરે, અને આ બાજુમાં યશોદા પણ લાલાને આંખમાં મેશ નાખે છે.
ત્રિકમ તારા વાલમાં કુમકુમ કેરો તિલક લગાવો ત્રિકમ તારા બાલમાં અલબેલિયા ખોમાયા અલબેલિયા ખોમાયા અજર મારા વાલમાં જમના જળમાં કેસર ગોળી જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો સાંભળા હસતી જાવું વાતે ગાતે નાચી ઉઠું તાલમાં હસતી જાવો વાટે વાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદર નજર ન લાગે મારા શ્યામ સુંદરને કપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સાંભળા લાલાને સરસ મજાના ગાલ ઉપર ટપકા કર્યા છે કે એને ક્યાંય નજર ન લાગી જાય. અને લાલાને તમે જુઓ, નાનું બાળક હોય ને અને એના પગમાં ઝાંઝર પહેરાવ્યું હોય ને એટલે એ હાથથી પકડી અને એ ઝાંઝરને પોતે તો વગાડે, પણ એ જ્યારે રમતું હોય ત્યારે ઝાંઝરનો અવાજ એટલો દિવ્ય આવે કે બીજા બધા જ સંગીતના સુરો ત્યાં ફીકા લાગે. અને લાલાને માએ પગમાં સુંદર મજાનું ઝાંઝર પહેરાવ્યું છે. પગમાં ઝાંઝર છુમ છુમ પગમાં ઝાંઝર છુમ છુમ વાગે કરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છુમ છુમ બાજે કર્મા કંકણ વાલમાં કંઠે માલા કાને કુંડળ કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતરું ચાલમાં યમુના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા સ્નાન કરાવું શામળા ઓ સ્નાન કરાવું શામળા. ગોપીઓ ભેગી થઈ અને પરમાત્માને સ્નાન કરાવે છે. મોર મુગટ પહેરાવ્યો છે, મોરલી હાથમાં આપી છે. કૃષ્ણ કૃપાળુ નિરીખી શોભા વારી જાઉં તારા વાલમાં. ભગવાનનું સુંદર અભિષેકથી સ્નાન કરાવવામાં આવ્યું. મા યશોદા લાલાને સ્નાન કરાવે છે, પછી 3 પ્રકારે સેવા કરે છે. વિત્તજા, તનુજા અને માનસી. વિત્તજા સેવા એટલે શું? કે પરમાત્માએ જો આપણને ધન આપ્યું હોય અને એ ધનનો આપણે
કોઈ પણ સેવામાં આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ તેને વિદ્યા સેવા કહેવામાં આવે છે. જો ભગવાને ધન આપ્યું છે, ધનથી સેવા કરીએ તો શ્રેષ્ઠ. જો ધન નથી તો તનુજા સેવા, એટલે તનથી સેવા આપવી. આપણા શરીરની સેવા આપી શકીએ છીએ, એને તનુજા સેવા કહેવાય. અને મોટી સેવા જો ધનથી પણ ન કરી શકો, તનથી પણ ન કરી શકો, તો મનથી સેવા કરો. કહેવાનો મારો ટૂંકમાં મતલબ એ છે કે કોઈ સારું કાર્ય થતું હોય તો ક્યાંય આડા ઉતરશો. સૌથી મોટી સેવા છે. કોઈ સારું કાર્ય કરતું હોય તો એનું મન બગાડશો નહીં. મનથી સેવા કરો. પરમાત્માએ આપણને શક્તિ આપી હોય, ભગવાને જો આપણને જે શક્તિ આપી હોય એ શક્તિથી તમે સેવા કરો. જો પરમાત્માએ તમને ધન આપ્યું છે તો ખુલ્લા મને દાન કરો. પરમાત્માએ તમને દાન કરવાની શક્તિ આપી છે, તમને એવા લાયક બનાવ્યા છે કે તમે કોઈને આપી શકો છો તો આપો. ન હોય ત્યાં સુધી બરાબર છે. ઘરનું ગોપી ચંદન ખોઈ અને કોઈ કામ કરવું નહીં. દેવા કરીને દાન કરવાનો કોઈ મતલબ નથી. એ દેવું કરીને દાન કરવું નહીં. આપણું શાસ્ત્ર એમાં માનતું નથી. દાન કરવા માટે તમે ક્યાંકથી ઉધાર લઈ આવો ને દાન કરો, એવું કામ કરવું નહીં. પણ જો પરમાત્માએ કંઈક આપણને થોડું ઘણું પણ આપ્યું છે તો ભાવથી દાન કરો. આપણું શરીર જો બરાબર ચાલે છે તો ક્યાંક જ્યાં પણ સેવા ચાલતી હોય ત્યાં આપણા થકી જેટલી બની શકે એટલી સેવા આપવા માટે પહોંચી જાઓ. અને જો કશું જ ના થતું હોય તો ઘરમાં ભગવાનનું નામ લો, પણ કોઈને નડશો નહીં. કોઈને નડવાનું કામ ના કરશો. આપણા દ્વારા કોઈ હેરાન થાય, આપણા દ્વારા કોઈ મુશ્કેલીમાં મુકાય એવું કામ કરવું. માએ કનૈયાને આભૂષણો પહેરાવ્યા છે, ખુલ્લા મને દાન કર્યા છે. જેટલી શક્તિ છે એવી રીતે દાન કર્યા છે. માએ ઉત્સવમાં બધાને ખૂબ દાન આપ્યું છે. ભાગવતકારો તો ત્યાં સુધી કહે છે કે લાલો જ્યારે જન્મ્યો ત્યારે નંદ બાબાએ લાખોની સંખ્યામાં ગાયોના દાન કર્યા છે. હવે લાખોની સંખ્યામાં ગાયોના દાન કર્યા હતા તો તમે ખાલી વિચાર કરો કે એમની પાસે કેટલી ગાયો હશે. કરોડોમાં ગાયો હતી ત્યારે લાખોની સંખ્યામાં ગાયોના દાન થયા છે. ખૂબ દાન માએ કર્યું છે. ખુલ્લા હાથે દાન કર્યું છે. ગોપીઓને દાન કર્યું છે, ગોવાળિયાઓને દાન કર્યું છે. અને માં વિચાર કરે કે હવે લાલો સૂઈ જાય પછી ઘરનું કંઈક કામ કરું. અને ઘરમાં નાનું બાળક હોય ને એટલે એના માને એક જ ચિંતા રહે કે આ સૂઈ જાય પછી જ બીજા બધા કામ થાય, એ વગર કામ થાય નહીં. અને કનૈયાનું સૌથી પહેલી વખત પારણું બાંધવામાં આવ્યું છે. કારણ કે બહુ મોટી ઉંમરે નંદ બાબા અને મા યશોદાજીને ત્યાં લાલો આવેલો, બહુ મોટી ઉંમરે. એટલે મા યશોદા અને નંદ બાબાના તો એટલા બધા કોડ લાલા માટે કે જેની કલ્પના થઈ શકે એમ નથી. હું માનું છું ત્યાં સુધી આ દસમ સ્કંદની કથા 1 મહિનો આખી ચાલે તો પણ ખૂટે એટલી દિવ્ય કથા છે. મા યશોદાજીનો ભાવ આ 2-3 દિવસોમાં 7-8 દિવસોમાં વર્ણી શકાય એમ નથી. એટલો દિવ્ય ભાવ છે. સૌથી પહેલી વખત ગાડાની નીચે માએ પારણું બાંધ્યું છે. ગોવાળિયાઓ અને ગોપીઓ ભેગા થયા, પારણું બાંધ્યું. એ ગાડું હતું, એની ઉપર દૂધ, દહીં, માખણ, રસ છે. રસના જે ઈશ્વર છે, રસેશ્વર, બધો રસ ઉપર છે. અને રસના જે ઈશ્વર છે
એ નીચે છે. બધી ગોપીઓ ભેગી થાય છે. આપણે પણ અહીંયા સુંદર મજાનું પારણું બાંધ્યું છે અને આવો આપણે પણ લાલાને પારણું ઝુલાવતા હોઈએ એવો આપણે પણ લાલાને પારણું ઝુલાવતા હોઈએ એવો ભાવ કરીએ. પારણિયું બંધાય માં યશોદાજી ગાય. હે પારણિયું બંધાય માં યશોદાજી ગાય. પારણિયું બંધાય માં યશોદાજી ગાય. કે લાલો મારો પારણિયામાં ક્યારે બોલી જાય. કે નૈયો મારો પારણિયામાં ક્યારે બોલી જાય. પારણિયું બંધાય માં યશોદાજી ગાય. પારણિયું બંધાય માં યશોદાજી ગાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય. કાનો મારો પારણિયામાં ક્યારે મોટી જાય. મારા લાલા ને હિચકે હિજાવું. એ તો ગીત મધુરા ગાવું. મારા લાલાને હિચકે ઝુલાવું. હું તો ગીત મધુરા ગાઉં. એને મારા હૈયામાં સમાવું. એને જોઈને રાજી થાવું. એને મારા હૈયામાં સમાવું. એને જોઈને રાજી થાઉં. ઓ એના વાકડિયા છે વાકડિયા છે એના ગોરા ગોરા ગાય. એના ગોરા ગોરા ગાય. એવું સુંદર સોહાય પારણિયું બંધાય યશોદાજી ગાય. પારણિયું બંધાય યશોદાજી ગાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે બોલ જાય. એ લાલો મારો પારણિયામાં ક્યારે બોલ જાય. पहले परोढ़िए जागे. એ તો જાગીને સહુને જગાડે. પહેલી પરોઢે જાગે. એ તો જાગીને સૌને જગાડે. એને યમુનાના જળથી નવડાવું. એને અમૃતના પાન કરાવું. એને યમુનાના જળથી નવડાવું. એને અમૃતના પાન કરાવું. કેવો વાલો વાલો લાગે. વાલો વાલો લાગે. કોઈની નજર ન
યશોદાજી ગાય પારણીઓ બંધાય યશોદાજી ગાય પારણીઓ બંધાય યશોદાજી ગાય કનૈયો મારો પારણિયામાં ક્યારે ગોટ જાય કાનુડો મારો પારણિયામાં ક્યારે મોટી જાય પારણીઓ બંધાય યશોદાજી ગાય પારણીઓ બંધાય યશોદાજી ગાય સાંભળ્યો મારો પારણિયામાં ક્યારે બોટ જાય કાનુડો મારો પારણિયામાં ક્યારે મોટી જાય આ વાલો મારો પારણિયામાં ક્યારે બોટ જાય મારો કનૈયો મારો લાલો પારણામાં પડ્યો છે. માને હાશકારો થયો કે લાલાને સુવાડી દીધું. આ બાજુ કંસ પૂતનાના પાછા આવવાની રાહ જુએ છે. ખબર પડી કે પૂતના આ પૃથ્વી ઉપર રહી નથી. કંસ કહે છે કે નંદના છોકરાને ગમે તે કરો પણ ખતમ કરો, એને ગમે તેમ કરીને મારી નાખો. હવે કોણ જાય? ષટકાસુર કહે છે કે હું જાઉં. ષટકાસુર ગોકુલમાં આવ્યો, ભગવાનને પોઢાડ્યા છે, પણ ભગવાન જાગ્યા, જાગીને રડે છે. કોઈને યાદ નથી કે કનૈયો ગાડા નીચે સૂતો છે. આ બાજુ ષટકાસુર આવે છે, એ ગાડા ઉપર આવે છે અને ભગવાને રડતા રડતા એ ગાડાને લાત મારી છે. ગાડું પડ્યું ઊંધું અને ષટકાસુરના ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયા છે. ષટકાસુરનો નાશ થયો. મૈયા અને ગોપીઓ દોડતા દોડતા આવે છે. નાના બાળકોને પૂછવા લાગ્યા છે કે શું થયું. વારંવાર કનૈયો જ્યારથી ગોકુલમાં જન્મ્યો ત્યારથી વારંવાર કંઈક ને કંઈક અમંગલ થયા કરે છે. માં ફરીથી કનૈયાને ગૌશાળામાં લઈ જાય છે. ગાયના પૂંછડા ફેરવી અને નજર ઉતારવામાં આવી છે. ત્યાર પછી કનૈયાએ તૃણાવતનો પણ વધ કર્યો છે. દસમ સ્કંદની કથા છે એ સાગર જેવી છે. એક દિવસમાં યશોદા લાલાને ખોળામાં રાખી અને સ્તનપાન કરાવતા હોય છે. માં યશોદા લાલાના દિવ્ય મુખડાને જોઈ રહ્યા હોય છે અને એવામાં લાલો ખોળામાં હોય છે અને લાલાને બગાસું આવે છે. બગાસું આવ્યું, લાલાએ પોતાનું મુખ ખોલ્યું અને ત્યારે કનૈયો માને કહે છે કે માં, તારું દૂધ હું એકલો પીતો નથી. મારા મુખમાં રહેલું આખું બ્રહ્માંડ તારું દૂધ પીએ છે. માં યશોદાજીને એ વખતે લાલાએ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવેલા. માં યશોદાને એમ થયું કે મારી ઘરડી આંખો છે, બહુ મોટી ઉંમરે ભગવાને મને દીકરો દીધો છે, એટલે કદાચ એવું બને કે મને મુખમાં આખું બ્રહ્માંડ દેખાય, બાકી એવું હોય નહીં. પરમાત્માએ પાછી પોતાની લીલા સંકેલી લીધી અને માને હવે કઈ યાદ નથી કે બ્રહ્માંડ જેવું કોઈ લાલાના મુખમાં મેં જોયું. લાલો ધીરે 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 મોટો થાય છે. ઘૂંટણીએ ચાલતા ચાલતા ગૌશાળામાં જાય છે. લાલાને ગાયો ખૂબ વાલી, નાના નાના વાછરડાઓ ખૂબ વાલા. નાના નાના વાછરડાઓના એવું કહેવાય કે પૂંછડા પકડી પકડી અને લાલો ઊભો થાય. થોડુંક ઊભો થાય